નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું અમદાવાદની એક હોટલમાં ઇન્સ્પેક્ટર સાહેબ સાથે બનેલી ઘટના પર। અમદાવાદ શહેરમાં સાંજનો સમય હતો। ટ્રાફિકનો ગજગજાટ, રસ્તા પર ચમકતા લાઇટો અને હવામાં ગરમ ફાફડા જલેબીની સુગંધ શહેર જીવતું હતું। પોતાની રફતારમાં એ જ ભીડમાં એક વ્યક્તિ ધીરે ધીરે ચાલતો દેખાતો હતો। સાદા કપડામાં સામાન્ય માણસ જેવો દેખાતો, પણ નજરમાં કંઈક ગંભીર હતું। એ હતા ઇન્સ્પેક્ટર સાહેબ, નામ વિજય સોલંકી। સોલંકી સાહેબ ઘણા વર્ષોથી ફૂડ અને હાઇજીન વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા, પણ આજે તેઓ ફરજ પર નહોતા એવું બધાને લાગતું હતું। તેઓ રોજની જેમ સાદા કપડામાં સામાન્ય માણસની જેમ ખંભા પર નાનો થેલો લટકાવીને અમદાવાદની એક હોટલ તરફ ચાલ્યા હતા। હોટલનો બહારનો ભાગ જોઈને કોઈ પણ માને કે અહીં બધું રાજાશાહી છે। ચમકતા કાચના દરવાજા, લાલ કાર્પેટ અને અંદરથી આવતી સુગંધ જે માણસને ખેંચી લે। અંદર પ્રવેશતા જ એક નાનો સ્ટાફનો છોકરો સ્મિત સાથે બોલ્યો, સાહેબ, બે જણા માટે? એક માટે કે વિજય સાહેબ શાંત સ્વરે કહ્યું, એક માટે। ગુજરાતી કે પંજાબી થાળી લેશો? ગુજરાતી, એમ તેમણે કહ્યું। છોકરાએ તરત ટેબલ તરફ ઈશારો કર્યો। હોટલમાં ભીડ હતી, કોઈ પરિવાર સાથે, કોઈ ઓફિસના લોકો સાથે, કોઈ કપલ। વેટર એક પછી એક થાળીઓ લઈ ફરતો હતો। ક્યારેક થાળીમાં ઢોકળા દેખાતા, ક્યારેક રાજમા ચોખા। થોડા જ સમયમાં ઇન્સ્પેક્ટરની ટેબલ પર પણ સુંદર રીતે સજાવેલી ગુજરાતી થાળી આવી। 3 શાક, રીંગણા બટાકાનું શાક, સેવ ટમેટાનું શાક, મગનું શાક સાથે કઢી, દાળ, સંભાર, ભાત, પાપડ, અથાણું અને મીઠો શીરો, બધું દેખાતું તો સ્વાદિષ્ટ, પરંતુ સાહેબની નજર ખોરાક પર નહોતી। તેમની નજર તો એ ખોરાકના ગુણ પર હતી। તેમણે ધીરે ધીરે એક કટકો રીંગણા બટાકાનું ચાખ્યો। સ્વાદ સરસ, પણ સેવ ટમેટાનું એ પણ ઠીક, પણ જ્યારે તેમણે રોટલી હાથમાં લીધી ત્યારે ચહેરા પર અજીબ અભિવ્યક્તિ આવી। રોટલી ગરમ હતી, પણ સ્પર્શ કરતા જ કંઈક ગડબડાટ લાગી। તેમણે એક ટુકડો તોડી મોઢામાં મૂક્યો, થોડા જ સેકન્ડમાં ચડાવી દીધી। આ રોટલી તાજી નથી, એમ તેમણે ધીમી અવાજે કહ્યું। પાસમાં જ ઊભેલા વેટરને બોલાવ્યો, ભાઈ, આ રોટલી વાસી લાગે છે, તાજી નથી લાગતી। વેટરે નમ્ર સ્વરે કહ્યું, ના સાહેબ, અત્યારે જ વણેલી છે, તાજી જ છે। વિજય સાહેબ હળવે સ્મિત કર્યા, હા, વણેલી તાજી હશે, પણ લોટ? વેટર થોડીક ચોંકી ગયો, લોટ એ પણ તાજો જ છે સાહેબ, દરરોજ નવો બાંધીએ છીએ। સોલંકી સાહેબ ધીમેથી બોલ્યા, તમને લાગે છે હું સામાન્ય ગ્રાહક છું? મારા હાથનો સ્પર્શ જ પૂરતો છે સમજવા માટે કે લોટ ફ્રીજમાં રાખેલો છે કે નહીં। હવે હોટલમાં થોડું શાંતિ છવાઈ ગઈ। વેટર ગભરાઈ ગયો અને રસોડા તરફ દોડ્યો। થોડા સમયમાં હોટલનો માલિક રાકેશ પટેલ સ્વયં આવી પહોંચ્યો। સફેદ શર્ટ, સોનાની ચેન અને ચહેરા પર થોડી અહંકાર ભરી સ્મિત। સાહેબ, કોઈ પ્રોબ્લેમ છે? સોલંકી સાહેબે શાંતિથી કહ્યું, હા, પ્રોબ્લેમ તો છે, પણ તમે સાંભળવા તૈયાર હો તો હું કહું। બોલો સાહેબ, શું થયું? આ રોટલી, આ લોટ, આ સ્વાદ, આ બધું જ બતાવે છે કે તમે ખોરાક સાચવીને રાખો છો, અને એ પણ એવી રીતે કે ખોરાકની ગુણવત્તા બગડે। ફ્રીજમાં રાખેલો લોટ ક્યારેય તાજો સ્વાદ આપતો નથી। રાકેશ પટેલ હસતા બોલ્યો, એવું કંઈ નથી સાહેબ, તમે એમ સમજી લીધું, જો ન ગમે તો બીજું લાવી દઈએ, પણ અહીં એવી કોઈ ખામી નથી। વિજય સાહેબે ગંભીરતાથી આંખોમાં જોયું, લોકોને ખવડાવવાનું એ સેવા છે કે ધંધો? તમે લોકોની તંદુરસ્તી સાથે રમો છો। માલિકનો ચહેરો કઠોર બન્યો, સાહેબ, જો ખાવું હોય તો ખાઓ, નહીંતર ચાલો। અહીં દરેક ગ્રાહક રાજાની જેમ જમે છે, એક તમે જ શોધખોળ કરવા લાગ્યા। હોટલમાં થોડી ખસખસ થઈ ગઈ। બધા લોકો હવે આ દ્રશ્ય તરફ જોઈ રહ્યા હતા। સોલંકી સાહેબ ધીરે ધીરે ખિસ્સામાંથી એક કાર્ડ કાઢ્યું। કાર્ડ ચમકી કહ્યું રહ્યું હતું કે ફૂડ એન્ડ હેલ્થ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ, ઇન્સ્પેક્ટર વિજય સોલંકી। માલિકના ચહેરા પરથી અહંકાર ઓગળી ગયો, શરીરથી પસીનો છૂટ્યો। સાહેબ, અમે તો, વિજય સાહેબે ઠંડા સ્વરે કહ્યું, હવે તો તમારું રસોડું જ જોઈએ, ત્યાં જઈએ। માલિક ખડખડાતા શબ્દોમાં બોલ્યો, હા સાહેબ, ચાલો। વિજય સોલંકી સાહેબ કાર્ડ બતાવી ચૂક્યા હતા। હોટલનો માહોલ એકદમ બદલાઈ ગયો। જે વેઇટર હમણાં સુધી હસતો હતો એ હવે આંખ ઊંચી પણ કરી શકતો નહોતો। માલિક રાકેશ પટેલનો ચહેરો ઉડી ગયો હતો। સાહેબ, ચાલો, રસોડું બતાવું છું, એમ કહીને તેઓ ધીમા પગલે આગળ ચાલ્યા। રસોડાની બહાર લખેલું હતું, કિચન સ્ટાફ ઓનલી,
પરંતુ આજે એ દરવાજો ખુલી ગયો અને સાથે જ ખુલી ગઈ અનેક ગંદકીઓની વાર્તા. જેમ ઇન્સ્પેક્ટર સાહેબ અંદર પ્રવેશ્યા, એમને એક અજીબ ગંધ આવી. તાજા મસાલાની સુગંધ વચ્ચે ક્યાંક સડેલી વાસ છુપાઈ રહી હતી. સાહેબે તત્કાળ નાક પર રૂમાલ રાખ્યો. આ સુગંધ ફક્ત રસોઈની નથી, અહીં કંઈક છુપાવ્યું છે, એમ તેઓ મનમાં બોલ્યા. રસોડામાં 4-5 રસોઈયા કામ કરતા હતા. કોઈ તવા પર રોટલી શેકી રહ્યો હતો, કોઈ દાળ ઉકાળી રહ્યો હતો, કોઈ વાસણ ધોઈ રહ્યો હતો. બધાની આંખોમાં ભય. સોલંકી સાહેબ પહેલા ફ્રીજ તરફ ચાલ્યા. ફ્રીજ ખોલતા જ માલિક બોલ્યો કે સાહેબ, અહીં તો ફક્ત દહીં, બટર અને શાકભાજી છે. પરંતુ ઇન્સ્પેક્ટરે હાથથી એક એક ડબ્બો ખોલવાનું શરૂ કર્યું. પ્રથમ ડબ્બામાં કાપેલા ટમેટા હતા, કિનારીઓ કાળી પડી ગઈ હતી. બીજા ડબ્બામાં રીંગણા અડધા સડેલા. ત્રીજા ડબ્બામાં રોટલીનો લોટ, ઠંડો અને કઠણ, જે સ્પષ્ટ બતાવતો હતો કે તે 1-2 દિવસ જૂનો છે. વિજય સાહેબે શાંત સ્વરે કહ્યું, આજનો લોટ? માલિક ગભરાઈને બોલ્યો કે હા, આજ સવારનો સાહેબ. સોલંકીએ હાથથી ટુકડો ઉપાડ્યો, નાક પાસે લાવ્યો. હું 15 વર્ષથી તપાસ કરું છું. મને ખબર છે કે લોટ કેટલો જૂનો છે. આ 2 દિવસનો છે. બધા રસોઈયા નિર્જીત થઈ ગયા. કોઈ બોલ્યું નહીં. એક ખૂણામાં એક જૂનો સ્ટાફ સભ્ય ઊભો હતો, ધોળા વાળ, પરસેવાથી ભીનો ચહેરો. એ ધીમેથી બોલ્યો કે સાહેબ, લોટ 2 દિવસ જૂનો છે. માલિકે કહ્યું હતું, ફેંકવાનો નહીં, ફ્રીજમાં મૂકી દેજો. વાત સ્પષ્ટ થઈ ગઈ. વિજય સાહેબે માલિક તરફ જોયું. તો આ છે તમારી હોટલનું ગુપ્ત મેનુ. ફ્રીજમાં સડેલો લોટ, કાપેલા શાક, જૂના મસાલા. માલિક કાંપતા અવાજમાં બોલ્યો કે સાહેબ, એ દિવસ અમને ખબર નહોતી કે આજે ભીડ એટલી આવશે. નવો લોટ બાંધવાનો સમય ન હતો અમારી પાસે, એટલે એ જૂનો લઈ લીધો. અને એ લોકોની તંદુરસ્તી સાથે જોખમ લેવાનું કારણ પૂરતું છે. સાહેબનો અવાજ હવે કડક હતો. એટલામાં સાહેબે સ્ટીલના કબાટની બાજુમાં એક ખૂણો જોયો. ત્યાં કેટલીક થેલીઓ રાખેલી હતી, જૂના, જેના પર લખેલું હતું વેસ્ટ યુઝ લેટર. તેઓ ધીમે ધીમે ત્યાં ગયા. થેલી ખોલતા અંદર રહી ગયેલી દાળ, રોટલીના ટુકડા અને શાકના બાકી ભાગો. સોલંકી સાહેબનો ચહેરો કઠોર બની ગયો. આ શું છે? યુઝ લેટર એટલે શું? માલિક બોલ્યો. સાહેબ, એ તો સ્ટાફ માટે જ રાખીએ છીએ, ગ્રાહકો માટે નહીં. પરંતુ એ જ ખોરાકની વાસ આખા રસોડામાં છે. એટલે જ મને વાસી લોટનો સ્વાદ આવ્યો, સાહેબે તીક્ષ્ણ અવાજમાં કહ્યું. એક રસોઈયા ધીમેથી બોલ્યો કે સાહેબ, અમને કહેવામાં આવે છે કે શાકમાં એ બાકી વસ્તુઓ મિક્સ કરી દેવી, નહીંતર અમારો પગાર કાપી લેશે. હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. હોટલની ચમકદાર બહારની દુનિયા પાછળ અંદર હતી લાપરવાહી, ગંદકી અને ધંધાના નામે દગો. વિજય સાહેબે ડાયરી કાઢી દરેક વાત નોંધવા લાગ્યા. તમારી પાસે ખોરાકનું સ્ટોરેજ રજિસ્ટર છે? હા સાહેબ, એક સ્ટાફ બોલ્યો. રજિસ્ટર ખોલતા જણાયું કે કેટલાક દિવસથી એમાં એન્ટ્રી જ નથી. લોટ, શાકભાજી, દૂધ, બધું અંદાજિત. સોલંકી સાહેબે સીધો નિર્ણય લીધો. આજે આ હોટલનું રસોડું તાત્કાલિક બંધ રહેશે. ખોરાકના નમૂના લેબમાં જશે અને જો અહેવાલ ખોટો આવ્યો તો કાયદેસર કાર્યવાહી થશે. માલિકના પગ કાંપવા લાગ્યા. સાહેબ, દયા કરો, અમે સુધરી જઈશું, અમે સુધારી લઈશું. પરંતુ સોલંકી સાહેબના ચહેરા પર એક અલગ શાંતિ હતી. હું દયા ત્યારે કરું જ્યારે ભૂલ જાણતા થાય, પણ તમે તો આને નીતિ બનાવી છે. એટલામાં એક સ્ટાફ સભ્ય દોડતો આવ્યો, હાથમાં કાગળ લઈને. સાહેબ, આ જુઓ, હોટલની અંદર એક બેસ્ટમેન્ટ છે, જ્યાં જૂના ખોરાકના થેલા રાખવામાં આવે છે. માલિક કહે છે ત્યાં કોઈ ન જાય. વિજય સાહેબે તાકીદ કરી. બેસ્ટમેન્ટ ક્યાં છે એ? માલિક ચોંકી ગયો. સાહેબ, એ તો ફક્ત સ્ટોરેજ માટે છે, ત્યાં કશું નથી. પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબ હવે રોકવાના નહોતા. તેમણે કહ્યું કે ચાલો હમણાં જ બેસમેન્ટમાં જઈએ. અને ત્યાંથી શરૂ થવાનું હતું આ વાર્તાનું સૌથી મોટું રહસ્ય. હોટલના રસોડામાં હવે અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. સમસા અને વાસણના અવાજો બંધ, સ્ટાફના ચહેરા પર ફક્ત ડર. વિજય સોલંકી સાહેબના શબ્દ ગુંજ્યા. બેસમેન્ટ બતાવો. માલિક રાકેશ પટેલ હસકાયો, હાથ જોડીને બોલ્યો. સાહેબ, ત્યાં કંઈ નથી, ફક્ત જૂના ખાલી ડબ્બા છે. સોલંકી સાહેબે ઠંડા સ્વરે કહ્યું કે ચાલો એ હું જોઈ લઉં. હોટલના પાછળના ભાગમાં એક નાનો દરવાજો હતો. સામાન્ય માણસે જોવે તો એ ફક્ત સ્ટોરેજ રૂમ લાગતો. દરવાજા પર ધૂળની પડી હતી, જાણે મહિનાઓથી ખોલ્યો ન હોય. રાકેશ ચાવી કાઢી, હાથ કાંપતા હતા.
ચાવી ફેરવતા જ દરવાજો કર્ર અવાજ સાથે ખુલી ગયો. અંદરથી ઠંડી હવા સાથે એક અજાણી વાસ આવી. વિજય સાહેબે મોબાઈલની લાઇટ ચાલુ કરી અને અંદર પ્રવેશ્યા. સીડીઓ તંગ અને અંધારામાં ઉતરતી હતી. દરેક પગલા સાથે શાંત હોટલનો માહોલ વધુ જ ભયાનક બનતો ગયો. નીચે પહોંચતા જ એમને સામે દેખાયું અંધારામાં ફેલાયેલું મોટું બેસમેન્ટ. બાજુના ખૂણામાં રેક પર અનેક ડબ્બા રાખેલા હતા. કેટલાક પર લખેલું હતું ઓલ્ડ સ્ટોક, કેટલાક પર કોઈ નામ જ નહોતું. એક ખૂણામાં ફ્રીજ જેવી મશીન પણ હતી, જેના આસપાસ પાણીના છીટા હતા. સોલંકી સાહેબ આગળ વધ્યા. આ શું છે? માલિક હસકાઈને બોલ્યો, સાહેબ, ક્યારેક બસેલો ખોરાક રાખીએ છીએ, જો જરૂર પડે તો. સોલંકીએ એક ડબ્બો ખોલ્યો. અંદર રહેલું શાક સુકાઈ ગયું હતું. ઉપર સફેદ પડ ફૂગ. બીજો ખોલ્યો, દાળમાં સડેલી વાસ. ત્રીજો ખોલતા જ સફેદ થોભી ગયા. અંદર કંઈક અલગ હતું. કાચના ડબ્બામાં તૈયાર કરેલો ખોરાક જે હજી પણ તાજો લાગતો હતો, પરંતુ એની તારીખ 2 અઠવાડિયા જૂની હતી. વિજય સાહેબે તાત્કાલિક ફોટા લીધા. તમે આ બધું લોકોને ખવડાવો છો? રાકેશ પટેલના હોઠ સુકાઈ ગયા. સાહેબ, ક્યારેક, બસ ક્યારેક. જો લોસ થાય તો? લોસ એટલે નફા માટે લોકોના શરીર સાથે ખોટો ખેલ? હવે ઇન્સ્પેક્ટર સાહેબનો અવાજ દ્રઢ અને તીક્ષ્ણ હતો. એટલામાં બેસમેન્ટના એક ખૂણેથી નાનો અવાજ આવ્યો, ટક 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 ટક, જાણે કોઈ દરવાજા પાછળથી અવાજ કરતું હોય. સોલંકી સાહેબે લાઇટ તે દિશામાં ફેરવી. ત્યાં એક નાનો સ્ટીલનો દરવાજો હતો, જેના ઉપરથી થોડી લાઇટ બહાર આવતી હતી. આ દરવાજો ક્યાં જાય છે? રાકેશ બોલ્યો. એ ફ્રીજ રૂમ છે, સાહેબ. ચાલો ખોલો. માલિક હસકાયો, પણ સાહેબની નજર જોઈને ચાવી લગાવી. દરવાજો ખોલતા જ અંદરથી ઠંડી હવા સાથે જોરદાર વાસ આવી. અંદરનું દ્રશ્ય જોઈને સોલંકી સાહેબ પણ ક્ષણ માટે સ્થિર ગયા. અંદર ફ્રીઝરમાં અનેક બોક્સ હતા. કેટલાકમાં અડધા કાપેલા શાક, કેટલાકમાં અડધા તૈયાર ખોરાકના કટકા. પરંતુ એક ખૂણામાં એવું બોક્સ હતું જે ઉપરથી બંધ હતું, પણ તળિયેથી પાણી ટપકતું હતું. સોલંકી સાહેબે ધીમેથી ઢાંકણું ખોલ્યું. અંદર રોટલી, શાક અને ભાત, બધું જ એક સાથે મિશ્રિત સડેલું. હવે આ બધું કાળું પડેલું અને એ કચરાપેટીમાં નાખવાનું બાકી રહી ગયેલું, અને એની ઉપર લખેલું હતું ડુ નોટ થ્રો મિક્સ ટુમોરો. એ શબ્દોએ આખું રહસ્ય કહી દીધું. હોટલમાં રોજ બચેલો ખોરાક ફેંકવાને બદલે તેને ફરી ઉકાળીને મસાલામાં મિક્સ કરીને નવું શાક બનાવી વેચાતું હતું. સાદા શબ્દમાં લોકો જેને તાજું ભોજન માનીને ખાતા, એ વાસ્તવમાં ગઈકાલનો, કદાચ પરમ દિવસનો ખોરાક હતો. વિજય સાહેબે ત્યાં જ પોતાનો ફોન કાઢ્યો અને કોલ કર્યો. કંટ્રોલ રૂમ, આખી ફૂડ સેફ્ટી ટીમ બોલાવી આપો. એક હોટલ, અમદાવાદ, તાત્કાલિક. હવે હોટલનો અંતિમ સમય શરૂ થવાનો હતો. બેસમેન્ટમાંથી બહાર આવતા સાહેબે માલિક તરફ જોયું. તમને ખબર છે કેટલા લોકો અહીં રોજ ખાય છે? કેટલાને ફૂડ પોઈઝન થયું હશે? એ પણ તમે જાણતા નહોતા કે જાણતા હતા? રાકેશ બોલ્યો, સાહેબ, અમને ફક્ત બસાવતા હતા. ખર્ચા વધ્યા હતા. ખર્ચા? તો એના માટે લોકોના જીવન સાથે ખેલ? સાહેબનો અવાજ હવે બેસમેન્ટના દિવાલોમાં ગૂંજતો ગયો. થોડા જ મિનિટોમાં પોલીસની જીપ બહાર આવી. ફૂડ સેફ્ટી ટીમ અંદર પહોંચી. ફોટા લેવાયા, નમૂનાઓ લીધા. માલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યું. હોટલનો ચમકદાર સાઇનબોર્ડ હવે ઝગમગતો નહોતો. એની જગ્યાએ ચોંટાડવામાં આવ્યો હતો સીલ બાય ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, નો સ્ટીકર. વિજય સાહેબ હોટલની બહાર ઊભા રહ્યા. લોકો ભેગા થઈ ગયા. કોઈએ પૂછતું કે સાહેબ, શું થયું? તેઓ ફક્ત એટલું બોલ્યા કે આ હોટલની થાળી લોકોના સ્વાસ્થ્યની દુશ્મની બની ગઈ હતી. આજે સત્ય બહાર આવ્યું છે. અને એમણે ધીમેથી દૂર ચાલવાનું શરૂ કર્યું. આગલા દિવસે સવારે અમદાવાદના લગભગ બધા અખબારોએ એક જ હેડલાઇન છાપી હતી, ઇન્સ્પેક્ટર વિજય સોલંકી ફૂડ સ્કેમ પકડી પાડ્યો, એક હોટલ સીલ. આ સમાચાર શહેરભરમાં ફેલાયા. લોકો ચર્ચા કરતા હતા, એવી મોટી હોટલમાં આવી ગંદકી? અમે તો અઠવાડિયામાં 2 વાર જમવા જતા. ખબર નથી કેટલાને બીમારી પડી હશે. વિજય સાહેબે એ દિવસે સવારે પોતાના ઓફિસમાં બેઠા હતા. ટેબલ પર નવો રિપોર્ટ, હાથમાં ચા અને મનમાં શાંતિ. પણ એ શાંતિ પૂરતી નહોતી, કારણ કે એક પ્રશ્ન હજી બાકી હતો. એ માહિતી તેમને કેવી રીતે મળી? બસ 3 દિવસ પહેલાંની વાત હતી. રાત્રે 10:30 વાગ્યે ફોન આવ્યો હતો. અજાણ્યો અવાજ બોલ્યો ધીમા સ્વરે, સાહેબ,
તમે મને ઓળખતા નથી, પણ આ હોટલ કંઈક ખરાબ ચાલી રહ્યું છે. આ હોટલમાં કંઈક ખરાબ ચાલી રહ્યું છે. સોલંકી સાહેબ બોલ્યા, કોણ બોલે છે? હું ત્યાં કામ કરું છું સાહેબ, પણ નામ નહીં કહું કારણ કે મને નોકરી ખોવાનો ભય છે. તમે ખાતરીથી કહો છો? હા સાહેબ. ફ્રીજમાં જૂનો લોટ રાખે છે, શાક મિક્સ કરે છે અને ગ્રાહકોને ખવડાવે છે. જો તમે તપાસ કરશો તો બધું બહાર આવશે. એક કોલ પછી 3 દિવસ સુધી સાહેબે હોટલના રેકોર્ડ ચેક કર્યા, ગ્રાહકોના રિવ્યૂ જોયા અને પછી સાદા કપડામાં જમવા ગયા હતા. એ કોલ એ આખી તપાસની શરૂઆત હતી. હવે સાહેબને એ અજાણી વ્યક્તિ વિશે જાણવું હતું. તેઓએ પોતાના સહાયકને કહ્યું, તે રાતે જે નંબરથી કોલ આવ્યો હતો ને એને ટ્રેસ કરો. થોડા કલાક પછી જવાબ આવ્યો, સાહેબ એ નંબર હોટલના એક સ્ટાફ સભ્યનો છે, નામ મનોજ શર્મા. સોલંકી સાહેબે કહ્યું, મારે માણસને મળવું. સત્ય બોલનાર માણસ. સાંજે સાહેબ સીધા મનોજના ઘરે ગયા. નાનું મકાન, સોપડું ફર્નિચર, પરંતુ સાફ સુથરું. મનોજ દરવાજા પાસે આવ્યો, કપડાં ધૂળથી ભરેલા, આંખોમાં થોડી ભયની છાયા. સાહેબ તમે અહીં? હા મનોજ, હું તમને મળવા આવ્યો છું. તમે જ મને કોલ કર્યો હતો અને મનોજ થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી ધીમેથી માથું હલાવ્યું. હા સાહેબ, મેં જ કર્યું હતું. શા માટે? મનોજની આંખોમાં પાણી આવી ગયું. સાહેબ, હું એ હોટલમાં 3 વર્ષથી કામ કરતો હતો. પહેલાં બધું સારું હતું, પણ પછી માલિકે પૈસા બચાવવા માટે ખોરાક ફરી વાપરવાનું શરૂ કર્યું. મેં કહ્યું કે આમ ન કરો, લોકો બીમાર પડે છે. પણ એ બોલ્યા, તારું કામ છે બનાવવાનું, ઉપદેશ આપવાનો નહીં. એક દિવસ એક નાનો છોકરો ત્યાં ખાધું અને પછી હોસ્પિટલમાં ગયો. એ દિવસ પછી હું રાતે ઊંઘી શકતો નહોતો. તેથી મેં તમને ફોન કર્યો. વિજય સાહેબ થોડી ક્ષણ ચૂપ રહ્યા, પછી બોલ્યા, તમે ખોટું કામ કર્યું છે મનોજ. તમે હિંમત દેખાડી. સાહેબ હવે તો હોટલ બંધ થઈ ગઈ, પણ મારી નોકરી પણ ગઈ. બીજું ક્યાં કામ મળશે ખબર નથી. સોલંકી સાહેબે ખીચામાંથી એક કાર્ડ કાઢ્યું. કાલથી તમારે મારી ઓફિસમાં આવવું. વિભાગમાં ઇન્ટર્ન તરીકે જોડાઈ જાઓ. સાચી ઈમાનદારી માટે જગ્યા હંમેશા હોય છે. મનોજના ચહેરા પર પહેલીવાર સ્મિત દેખાયું. એ દિવસ એ માણસ માટે આશાનો દિવસ બની ગયો. જ્યારે સત્ય બોલે છે, સમાજ બદલે છે. એક અઠવાડિયા પછી અખબારોએ નવી હેડલાઇન્સ આપી. હોટલ સ્ટાફ મનોજ શર્માએ આપેલી ગુપ્ત માહિતીથી બહાર આવ્યું મોટું ફૂડ સ્કેન્ડલ. સરકાર કરશે સન્માન. મનોજને રાજ્યની ફૂડ સેફ્ટી ટીમમાં એવોર્ડ મળ્યો અને વિજય સોલંકી સાહેબને પણ સરકારી પ્રશંસા. શહેરમાં હવે લોકો હોટલમાં ખાવા પહેલાં 2 વાર વિચારતા હતા અને અનેક હોટલોને પોતાની સફાઈ સુધારવી પડી. વિજય સાહેબ હંમેશા કહેતા, જ્યારે કોઈ નાનો માણસ પણ સત્ય માટે અવાજ ઉઠાવે છે ને, ત્યારે મોટી સિસ્ટમ પણ હલાવી શકાય છે. અને એ વાત સાચી સાબિત થઈ ગઈ. એક સાંજ ફરી અમદાવાદના રસ્તા પર હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. વિજય સાહેબ રસ્તા પર ચાલતા હતા. એક નવી હોટલ દેખાઈ. બોર્ડ પર લખેલું હતું, સ્વચ્છ ભોજન, તાજું ભોજન. તેમણે અંદર જઈને ખાધું. રોટલી ગરમ, શાક તાજું અને સ્ટાફનો ચહેરો નિર્ભય. તેમણે સ્મિત સાથે વિચાર્યું, ક્યારેક એક વાસી રોટલી આખા શહેરને સુધારી શકે છે. અને એ જ હતો આ વાર્તાનો સાચો સંદેશ. એક માણસની ઈમાનદારી બીજા હજારો લોકોનું સ્વાસ્થ્ય બચાવી શકે છે. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા આની કાલ્પનિક રચના કરવામાં આવી છે. તો આ વાર્તા 100% કાલ્પનિક છે. આમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે, પણ સત્યને વાર્તા પાછી પાડે એવી વાર્તા છે. તો આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ